નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારો હવામાન વિભાગ દ્વારા 3 દિવસ બાદ ફરી ઠંડીના ચમકારાના હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ જે છે ઠંડીમાં વધારો થશે। 2 ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। માવઠા બાદ ઠંડીમાં એકાએક વધારો થયો હતો, જો કે ત્યારબાદ આજથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો। जो कि આવનારા દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 2 ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। अगले 5 दिन में बारिश होने का ज़्यादा चांसेस नहीं है। पूरे गुजरात में ड्राई रहने का संभावना है और टेम्परेचर वाइज अगले 3 दिन में टेम्परेचर बढ़ेगा। 2 से लेके 4 डिग्री तक बढ़ने का संभावना है मिनिमम टेम्परेचर, और 3 दिन का बाद टेम्परेचर फॉल होने का संभावना है, वो 2 से 5 डिग्री तक फॉल भी हो जाएगी। अहमदाबाद में मोस्टली अगले 3 दिन में भी टेम्परेचर बढ़ने का संभावना है, 2 से 4 डिग्री बढ़ जाएगा, इवन 5 डिग्री भी बढ़ सकता है। उसका बाद थोड़ा सा क्लाउड वेदर रहेगा, हवा भी चलेगी 4th डे में, और उसके दौरान टेम्परेचर फॉल होने का संभावना है डे 4 डे 5, यानी 3 दिन का बाद जो सब्सिक्वेंट 2 डेज आएगा उसमें टेम्परेचर घटने का संभावना। ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રાજ્યભરમાં ઉગ્ર દેખાવ સાથે રેલીઓ થઈ રહી છે। તેમાં પણ રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોની રેલી એકાએક હિંસક બની હતી। દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી અને તેમાં પણ અમદાવાદ, સુરત અને કરજણ સહિતના શહેરોમાં માલધારી સમાજે કલેક્ટર કચેરીઓ ખાતે કૂચ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપી કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ કરી છે। તો વડોદરા, પાટણ અને બનાસકાંઠામાં પણ રેલી યોજી આવેદનપત્ર આપ્યું। તો ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રાજ્યભરમાં ઉગ્ર દેખાવ સાથે રેલીઓ થઈ રહી છે। તેમાં પણ રાજકોટમાં માલધારી સમાજ અને હિન્દુ સંગઠનોની રેલી એકાએક હિંસક બની। દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી ગઈ। આવામાં એક પોલીસકર્મીએ અચાનક રિવોલ્વર કાઢી અને દેખાવકારોની પાછળ દોડ્યા। કિશનની હત્યાના આરોપીઓનું તાત્કાલિક એન્કાઉન્ટર કરવાની માલધારી સમાજ માંગણી કરી રહ્યો છે। રાજકોટમાં માલધારી સમાજ ઉપરાંત હિન્દુ સંગઠનોની રેલીમાં એકાએક નાસભાગ મચી હતી। પોલીસે અચાનક લાઠીચાર્જ શરૂ કરતા પણ દોડાદોડ થઈ હતી। આવામાં ટોળામાં યુવાનોની પાછળ રાજકોટના એક પોલીસકર્મી રિવોલ્વર લઈને દોડ્યા હતા અને લાઠીઓ મારી હતી। આ પોલીસકર્મી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હોવાનું મનાય છે, પરંતુ હજી સુધી તેની કોઈ પુષ્ટિ નથી થઈ। અલબત્ત પોલીસને આ રીતે રિવોલ્વર સાથે દોડતા જોઈને સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ગઈ હતી। તો રાજકોટમાં ભરવાડ હત્યા કેસના મામલે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો। યુવાનોના વાહનોમાં નુકસાન પહોંચ્યું છે, કેટલાક યુવાનો ઘાયલ પણ થયા છે। રેસકોર્સ રિંગ રોડ પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી સર્વિસ રિવોલ્વર સાથે યુવાનોને ખદેડતા જોવા મળ્યા। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી યુવાનોને ભગાડવા માટે લાઠી મારતા નજરે પડ્યા। તો રાજકોટ લાઠીચાર્જ પર પોલીસે આપ્યું છે નિવેદન। પીસીઆર વાનને નુકસાન પહોંચાડ્યું છે અને પોલીસ વાહન પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું ડીસીપીનું જણાવ્યું છે। પોલીસે આ મામલે હળવો લાઠીચાર્જ કર્યો હતો। ટોળાએ 3 દુકાનોમાં તોડફોડ કરી છે। પોલીસે હજુ એક પણ વ્યક્તિની અટકાયત નથી કરી। સરકારી મિલકતને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ડીસીપીનું કહેવું છે। કલેક્ટર ઓફિસથી આવેદન આપીને એ લોકોને વિખેરાવાનું જ હતું। આ એમની મિટિંગમાં પણ ચર્ચા થઈ ગઈ હતી, પણ એમના આગેવાનો વિખેરી નહીં શક્યા। અમુક આગેવાનો તો ઇવન ટોળા સાથે ચાલતા પણ આવ્યા, એટલે એ રેલીની એમની કોઈ મંજૂરી પણ નથી, અને એને કારણે થઈ અને આ બનાવ બન્યો છે। અને ભવિષ્યમાં આગેવાનોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે જો ટોળું જાહેર જગ્યાઓ ઉપર તોડફોડ કરે તો એ ચલાવી ન લેવાય। પોલીસની પીસીઆરને નુકસાન થયું છે અને 3 દુકાનોમાં નાનું મોટું નુકસાન થયું છે, એટલે એની સામે જે પણ હશે લીગલ કાર્યવાહી આગળ કરીશું।
તો ધંધુકા ખાતે કોંગ્રેસના નેતાઓએ પણ મુલાકાત લીધી. કિશન ભરવાડના પરિવારને કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી. તો કિશન ભરવાડના નિવાસસ્થાને નેતાઓ ઉમટી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા અને તેઓએ કિશન ભરવાડના પરિવાર સાથે મુલાકાત કરી હતી, પરિવારને સાંત્વના પાઠવવાની કોશિશ કરી હતી. और सीधा जी संसद के जब प्रधानमंत्री मोदी संबोधन कर रहे हैं और आधुनिकता को बढ़ाए, ये काम भाजपा ही कर रही है और भाजपा ही कर सकती है. बीते 5 सालों में अगर यूपी में अनेकों नए शिक्षण संस्थान खुले हैं, आईटीआई खुली है, नए मेडिकल कॉलेज बने हैं, इतने सारे नए विश्वविद्यालय बने हैं, तो इसके पीछे युवा सपने ही है, युवा आकांक्षाएं ही हैं. भाइयों और बहनों, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, ये हमारे लिए डबल इंजन सरकार की नीति और निष्ठा का मूल मंत्र भी है. बीते वर्षों में जो भी योजनाएं भाजपा सरकार ने लागू की हैं, उनका लाभ सभी को मिला है, बिना किसी भेदभाव मिला है. यही भावना तो हमारे संविधान के मूल में है. ऐसा ही भारत ने और ऐसा ही भारत तो बाबा साहब भीमराव आंबेडकर देखना चाहते थे. ऐसे ही विकास के लिए चौधरी चरण सिंह जी ने अपना जीवन समर्पित किया. साथियों, जिन्होंने गरीब की तकलीफ न कभी देखी, न कभी महसूस की, हमेशा जमीन से कटे रहे, वो ना गरीब को समझ सकते हैं, न उसका भला कर सकते हैं. गरीबों की भाजपा सरकार ने कैसे काम किया है, उसका एक उदाहरण गरीबों के पक्के घर है. पहले वाली सरकार ने अपने 5 साल में गौतम बुद्ध नगर में सिर्फ 73 घर बनाए थे. 73. जरा सुनिए आप लोग, 5 साल में 73 घर. योगी जी की सरकार ने इन्हीं 5 सालों में उस एक जिले में करीब करीब 23,000 घर बनाकर शहरी गरीबों को दिए हैं. सोचिए, कहां 73 घर 5 साल में और कहां 23,000 घर. सहारनपुर शहर में भी पहले वाली सरकार ने सिर्फ 221 घर गरीबों के लिए बनवाए थे. 221. 5 साल में 221. योगी जी की सरकार ने इन्हीं 5 सालों में 18,000 से ज्यादा घर बनाकर सहारनपुर के गरीबों को दिए हैं. इसी तरह शामली, मुजफ्फरनगर और बागपत शहर में भी कुल मिलाकर पिछली सरकार ने 5 साल में सिर्फ 800 घर बनाए थे. 5 साल में इतने सारे बड़े इलाके में 800 घर. योगी जी की सरकार ने इन 3 शहरों में 5 साल में 33,000 से ज्यादा गरीबों को घर बनाकर दिए हैं. जब गरीब का दर्द दिल में हो तो सरकार ऐसे ही दौड़ती है.
ऐसे ही काम करती है। यही फर्क है जो आज यूपी के लोग देख रहे हैं, समझ रहे हैं। पिछली सरकार जहां पूरे यूपी में कुछ हजार घर ही बनवा पाई थी, वहीं योगी जी की सरकार ने अपने 5 साल में 33 लाख से ज्यादा घर बनाकर गरीबों को दिए हैं। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે। જાનહાનિ નહીં। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત। માર્ગ અકસ્માતમાં 2 યુવકોના મોત, એકની હાલત ગંભીર। ડિવાઈડર સાથે કાર અથડાઈ। પાટણ જિલ્લાના માલજીભાઈ દેસાઈની પદ્મશ્રી માટે પસંદગી। કોંગ્રેસનું ડેલિગેશન ઝીલિયા ગામે પહોંચ્યું। પ્રભારી રઘુ શર્મા સહિત કોંગ્રેસ નેતાઓએ માલજીભાઈનું સન્માન કર્યું। આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદમાં સંબોધન દ્વારા બજેટ સત્રની શરૂઆત કરાવશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ 2021-2022નું સરવૈયું રજૂ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં આજે પહેલી વર્ચ્યુઅલી રેલી કરશે। 5 જિલ્લા અને 21 વિધાનસભામાં આયોજન। 98 જગ્યાએથી 49,000 કરતાં પણ વધુ લોકો વર્ચ્યુઅલી જોડાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મા રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે। સાંજે 4:30 કલાકે પીએમ મોદી કરશે સંબોધન। उत्तर प्रदेशના કાનપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ। એક બેકાબુ ઇલેક્ટ્રિક બસે 17 વાહનોને ટક્કર મારી। અકસ્માતમાં 6 લોકોના મોત, 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત। તેલંગાણાના કરીમનગરમાં ગંભીર અકસ્માત સર્જાયો। એક સગીર યુવકે 4 મહિલાઓને અડફેટે લીધી। અકસ્માતમાં 4 મહિલાઓના મોત। उत्तर प्रदेशના अयोध्याમાં ગેરકાયદે હથિયાર જપ્ત કરાયા। પોલીસે ગેરકાયદે હથિયારના કંપની પર દરોડા પાડ્યા। કેસમાં 2 લોકોની ધરપકડ કરાઈ। મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરાયા। મેઘાલયના શિલોંગમાં ભયાનક વિસ્ફોટ। શહેરના પોલીસ બજાર વિસ્તારમાં બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરી મચી। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। રાજ્યના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તપાસના આદેશ આપ્યા। उत्तराखंडના હરિદ્વારમાં ઠંડી યથાવત। શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વેલકમ બેક। ધંધુકા કિશન ભરવાડની હત્યાના મામલે ધંધુકાના ચચાણા ગામમાં પહોંચ્યા અલ્પેશ ઠાકોર। અલ્પેશ ઠાકોર કિશન ભરવાડના પરિવારને મળ્યા અને ઘટના પર દુઃખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના આપી। ગુજરાતની શાંતિ ડહોળનારાને છોડાશે નહીં, અલ્પેશ ઠાકોરે તેવું જણાવ્યું। તેઓએ કહ્યું કે સસ્તી રાજનીતિ ન કરો અને મોતનો મલાજો જાળવો। ગુજરાતને અજંપાર ભરી પરિસ્થિતિમાં તોફાન તરફ ધકેલવાનો આ પ્રયાસ છે। એટલે ગુજરાતના કોઈપણ ખૂણે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, અસામાજિક તત્વો ઊંચા થતા હોય, તેને કડકમાં કડક હાથે ડામી દેવા જોઈએ। આ પ્રકારનું એક સોશિયલ મીડિયામાં કોઈ એક કોમેન્ટ કે એક પોસ્ટ કરવાથી કોઈ આ પ્રકારનું કૃત્ય કરતું હોય તો એમને છેડે ચોક બજાર વચ્ચે કોયડે વીંધવા જોઈએ। સરકારી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે, હું અભિનંદન પાઠવું છું। પરંતુ ક્યાં સુધી આપણે કોઈ યુવાન ગુમાવ્યા પછી એનો ન્યાય માગીશું? પણ આવો બનાવ જ ના બને એનું આગોતરું આયોજન થાય તો મને ગમશે। બાકી આવી કટ્ટરપંથી કટ્ટર વાત કરનારા લોકોનું ગુજરાતમાં કોઈ કામ નથી। એવી જો કોઈ વાત કરતા હોય તો એમને જડબાતોડ જવાબ મળશે। આ ગુજરાત એ ગાંધી ને સરદારનું ગુજરાત છે। આ ભાઈચારાવાળું એકતાવાળું ગુજરાત છે। ગુજરાતની શાંતિ, સમૃદ્ધિ, સલામતી એ ગુજરાતની એકતામાં જોડાયેલી છે। સસ્તી રાજનીતિમાં જે લોકો પડી રહ્યા છે એવા લોકોને કહું છું, સસ્તી રાજનીતિ ના કરો, મોતનો મલાજો જાળવો। પરંતુ આપણે નક્કી કરવાનું છે, રાજનીતિનો મૂળ ગુણધર્મ છે લોકો માટે, લોકોની સુખાકારી માટે નક્કી થતી રાજનીતિ। અને એ રાજનીતિને ફક્ત સ્ટન્ટ માટે, ફક્ત ઉશ્કેરવા માટે કોઈ ઉપયોગ કરતું હોય તો એવી રાજનીતિ પણ ના કરે। દાંતીવાડાનું પાથાવાડા સજ્જડ બંધ રાખવામાં આવ્યું। ધંધુકા અને રાધનપુરની ઘટનાને લઈને અહીં વિરોધ કરવામાં આવ્યો। વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ સદંતર બંધ પાડ્યો। કિશન ભરવાડની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા પર આવ્યા। જય શ્રીરામના નારા સાથે મોટી સંખ્યામાં અહીં લોકો એકઠા થયા।
તો ઠેર ઠેર કિશન ભરવાડની હત્યાના વિરોધમાં બંધ પાડી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્વૈચ્છિક વેપારીઓ બંધ પાડી રહ્યા છે। પાથાવાડામાં પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું। વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો દ્વારા અહીં રેલીઓ કાઢવામાં આવી। જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા અને બેનર સાથે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી। તો આ તરફ ગાંધીનગરમાં વિધાનસભાના બજેટ સત્રનું આહવાન। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બજેટ સત્ર બોલાવવા માટે આહવાન કર્યું છે। બીજી માર્ચે બપોરે 12 વાગ્યાથી સત્રની શરૂઆત કરાશે। પંચમહાલમાં કાલોલ તાલુકાના રતનપુરા બાકરોલ વિસ્તારમાં માઇનોર કેનાલમાં ફરીથી ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। કેનાલમાં ગાબડું પડતા 25 વીઘાથી પણ વધુ ખેતીમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી। અહીંયા છેલ્લા 2 વર્ષથી બની રહેલી દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેને કારણે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ એક જ મહિનામાં 3 વાર નાના મોટા ગાબડા પડતા ખેડૂતો ભારે રોષે ભરાયા છે। કન્સ્ટ્રક્શન કંપનીના તમામ વાહનો પણ પોતાના કબજામાં તેઓએ લઈ લીધા હતા, પરંતુ સ્થાનિક ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ઘટના સ્થળે દોડી આવતા અને બાદમાં નવી માઇનોર કેનાલ નિર્માણ કરવાની બાંહેધરી મળતા ખેડૂતોએ તમામ વાહનો મુક્ત કર્યા હતા। કાલોલ તાલુકાનું નેવરિયા ગામ છે, પંચમહાલ જિલ્લો, અને આ રોડ ખાતાવાળાએ નવી કેનાલ બનાવી છે। સાઈડમાં રોડમાં આવેલી જૂની કેનાલ એ વ્યવસ્થિત હતી, પણ આ લોકોએ નવી બનાવી છે એ વ્યવસ્થિત બનાવી નથી, જેના કારણે એ તોડફાટ વારંવાર થાય છે અને ખેડૂતોને વારંવાર આ રીતે નુકસાન થાય છે। ખેડૂતોની માગણી છે કે વારંવાર નુકસાન ના થવું જોઈએ, પાકનું વળતર મળવું જોઈએ। કાલોલ તાલુકાનું મેવરિયા ગામમાં કેનાલમાં ભંગાર પડ્યું એ માટે ખેડૂતોને 40 એકર જમીનમાં પાણી ફરી વળ્યું, ખેડૂતોને વળતર મળે એવી હું સરકારમાં રજૂઆત કરીશ। સુરતના યુવાને અકસ્માતથી બચવા એક અનોખી ખોજ કરી છે। ગાડી ચલાવતા ડ્રાઈવર અચાનક સૂઈ જાય તો તેને એલર્ટ કરવા માટે એક અનોખી ખોજ કરાઈ છે। અનેકવાર ડ્રાઈવરને ઝોકવું આવતા અકસ્માત થયેલા બનાવો સામે આવતા હોય છે, જેને અટકાવવા સુરતના યુવાને ખાસ ચશ્મા બનાવીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો છે। આ ચશ્મા પહેરીને જો અચાનક ડ્રાઈવરને ઝોકવું આવે તો તરત જ એલાર્મ વાગશે, જેથી ડ્રાઈવર એલર્ટ થઈ જાય અને અકસ્માતથી બચી શકાય। દેશભરમાં સૌથી વધારે મોત લોકોના અકસ્માતમાં થતા હોય છે, અને અકસ્માત રાત્રિ દરમિયાન અથવા તો દિવસે ગાડી ચલાવતા ડ્રાઈવરને ઝોકવું આવી જતા અથવા તો કહી શકાય ઊંઘી જતા અકસ્માત થતા હોય છે। ત્યારે સુરતના એક યુવાને એ પ્રકારના ચશ્મા બનાવ્યા છે કે જે ચશ્મા ડ્રાઈવર ચલાવે છે અને ચલાવતા ચલાવતા જો તેની આંખ બંધ થઈ જાય છે તો તાત્કાલિક બજર વાગે છે અને બજર દ્વારા તેને જાગૃત કરવામાં આવે છે। જો કે ગાડીમાં બેસેલા તમામ લોકોને ખ્યાલ આવી જાય છે કે ડ્રાઈવર ને ઊંઘ આવી રહી છે, એટલે કે આ ચશ્મા ડ્રાઈવરો માટે તો સૌથી સેફ છે, પણ જો આ ચશ્મા માર્કેટમાં આવે તો ચોક્કસ વાહનોના અકસ્માતોની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો જોવા મળે અને આ અકસ્માતોને લઈને કેટલાક લોકોના જીવ પણ જતા બચી શકે છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પિંકી એક સફાઈ કામદાર હતી જેને હાથથી સફાઈ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી। માન સન્માન માટે સંઘર્ષ કરી રહેલી પિંકી માટે તે ખરેખર ઘાતક સાબિત હતું। ત્યારે જ પિંકીને એક સ્કૂલ મળી અને ત્યારબાદ તેનું જીવન બદલાઈ ગયું। મિશન પાણીનો અહેવાલ। हमने वर्ल्ड टॉयलेट कॉलेज औरंगाबाद में शुरू किया है। ये एक पहल है सैनिटेशन वर्कर के लाइफ में चेंज करने की। 5 दिन के प्रोग्राम में हम इनको हेल्थ एंड सेफ्टी के बारे में सिखाते हैं, हाउस कीपिंग के बारे में सिखाते हैं, हाउस कीपिंग में क्या क्या यूज़ किया जाता है, क्या क्या केमिकल यूज़ किए जाते हैं, इस बारे में हम इनको बताते हैं। सॉलिड वेस्ट मैनेजमेंट के बारे में बताते हैं, सैनिटेशन और वाटर का कैसा एक दूसरे से संबंध है, इस बारे में हम बताते हैं। पहले मैं हाथ से अपना मुझे साफ सफाई हाथों से करती थी, जो भी काम है हाथों से। मुझे हाथ में जरा प्रॉब्लम होता था, मुझे झुके हो घर पहुँचनी, सब साफ सफाई करना, तो मुझे उसका जानकारी नहीं था। मुझे वर्ल्ड टॉयलेट का जब पता चला तो मैं उधर ट्रेनिंग लेने चले गई थी। कम से कम एक महीना कुछ मुझे लोग ट्रेनिंग दिए। फिर उसके बाद मैं थोड़ा इधर काम जॉब पे भी जाती थी और ट्रेनिंग मिली, तो उससे मुझे जानकारी मिला कि ये चीज़ ये हाथों से किया जाता है और ये चीज़ नहीं किया जाता है। इस तरह से ये प्रोग्राम को डिज़ाइन किया गया है, और ये सिर्फ प्रोग्राम को डिज़ाइन नहीं किया है कि उसके लाइफ में, उसके करियर में,
उसके पर्सनल फैमिली में एक डिग्निटी वाला पार्ट कैसा हो, दैट इज़ द वन ऑफ द ऑब्जेक्टिव है ये प्रोग्राम का। महामारी में वर्ल्ड टॉयलेट से मुझे मदद मिली, तो वो मुझे अकाउंट में जब पैसा उनका आया तो वो फ़ोन करके बोले कि आपको मुझे हमने मदद की बोल के, तो उस टाइम मुझे यकीन नहीं आया था, तो मैं खुद जाके चेक कर तो मुझे 5,000 का उनसे मदद मिला। तो मुझे खुशी तो बहुत हुई थी कि उस टाइम किसी को मदद ना मिलते मुझे मिली। तो उस टाइम मैं छोटा मोटा मतलब कारोबार मतलब दुकान घर में खुद का एक शॉप खोली। बाहर के लेडीज़ जो आती सामान वामान लेते हैं उनकी उधारी खाता है मेरे पास, तो उनको भी थोड़ी मदद मिली। आज उन लोग भी चाहे तो जो भी चीज़ इधर से लेके जाते, क्योंकि इधर पे बहुत सारी दुकानें जो किसको उधारी नहीं दे पा रहे, लेकिन इधर पे जैसा मेरे को मदद मिले चाहती हूँ दो लोगों को मदद मिले। स्वच्छता और पानी, हमको बचानी है ये जिंदगानी। અને હવે જોઈએ અત્યાર સુધીની ટોપ 18 ખબરો। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।